આજે આપણે ઓનલાઈન લેન્ડ રેકોર્ડ્સ કેવી રીતે જોવા અથવા એની રોડ છે આ વેબસાઇટ જે તમે જોઈ રહ્યા છો એની .ગુજરાત.gov.in એના ઉપર તમે કઈ માહિતી મેળવી શકો છો. તો અહીં તમે જોઈ શકો છો કે તમારે એના હોમ પેજ ઉપર આવી એટલે ક્લિક કરશો તો અહીં અલગ અલગ ઓપ્શન્સ છે. ઈ ચાવડી જેમાં બધી ટ્રાન્ઝેક્શન જેમ તમારું બેંક બુક હોય એ રીતે બેંક પાસબુકની જેમ આ એક લેન્ડ પાસબુક છે જેમાં કેટલી એન્ટ્રી પર્ટિક્યુલર ગામમાં આવેલી છે. જાણે કે કોઈ જમીન વેચી કોણે હયાતીમાં નામ દાખલ કર્યું છે, કોણે બિનખેતી કરેલી છે, એ બધું એમાં જોવા મળે. તો ઈ ચાવડી એમાં આવે છે. પછી તમે જોવો છો કે બિનખેતી હુકમથી બંધ થયેલ સર્વે નંબર, એટલે કોઈ બિનખેતી કરાવેલું હોય તો એનાથી જે સર્વે નંબર બંધ થાય છે આપણો સર્વે નંબર ચાલ્યો જાય છે. તો એ જાણવા માટે એના ઉપર તમે ક્લિક કરી શકો છો. અને અહીં 3 કોમન વસ્તુઓ હંમેશા બધી જગ્યાએ રહેશે: ડિસ્ટ્રિક્ટ, તાલુકો અને વિલેજ. એ તમારે રાખવો પડશે. પછી આવે છે ઓલ સ્કેન, એટલે બહુ જૂના કોઈ 7/12 હોય તો એની સ્કેન કોપી તમારે મેળવી હોય, તમારા બાપ દાદાની કોઈની પણ સ્કેન કોપી હોય તો એ તમે મેળવી શકો છો. VF6 અને VF7-12. પછી નીચે આવે છે સર્વે નંબર ડિટેલ્સ, એટલે તમે એમાં 7/12 એટલે સર્વે નંબરની બધી વિગતો એમાં જોવા મળે છે. 8 એના માટે હોય છે કે ખાતા ડિટેલ, કે તમારું જાણે ખાતું છે તેની સાથે કેટલા સર્વે નંબર જોડેલા છે, તમારા ખાતામાં કેટલા સર્વે નંબર છે, કેટલી જમીન છે, કેટલા સર્વે નંબર એમાં જોઈ શકાય છે. બરાબર, એટલે ખાતું એક તમારો અકાઉન્ટ નંબર જેવું થઈ ગયું અને સર્વે નંબર એ અંદર પડેલા રૂપિયા. પછી તમે નીચે જોઈ શકો છો નોટિસ, જાણે તમે કોઈ ટ્રાન્સફર કર્યું હક પત્ર કે હયાતીમાં હક નાખવા માટે તો નોટિસ ફાળવવામાં આવે છે. તે અહીંથી તમે જોઈ શકો છો. તેમાં આ બધી વસ્તુમાં તમારે કાંઈ નથી, એના ઉપર ક્લિક કરવાનું છે અને 3 વસ્તુ નાખવાની રહેશે: જિલ્લો, તાલુકો અને વિલેજ. એટલે તમારે એની ડિટેલ મળી જશે. પછી તમારે તેના નીચે કેપ્ચા કોડ આપીને ગેટ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ફ્રેન્ડ્સ, આ બધું છે એન્ટ્રી બાય લિસ્ટ, મંથ, યર. તમે આના ઉપરથી પણ બધું જોઈ શકો છો. તો ગુજરાત સરકાર દ્વારા આ ઓનલાઈન બધી ખાતા ડિટેલ તમે જોઈ શકો છો. ખાતા નામ ન ખબર હોય, ખાલી નામ ખબર હોય ઓનરનું, તો એનો ખાતા નંબર નથી ખબર, તો એ પણ તમે આના દ્વારા ગોતી શકો છો. કે તમે ડિસ્ટ્રિક્ટની પછી ખાતેદારનું નામ સર્ચ કરવાનું, તો એ પ્રમાણે જે પણ નામનું ખાતા હશે એ બધા ખાતા નંબર તમારી સમક્ષ હાજર થશે. તો ફ્રેન્ડ્સ, આ જ છે. તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.